હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 10 વિષય સંસ્કૃત પાઠ 1 સંવદધ્વમ। પાઠ 1ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 1 સંવદધ્વમ। સૌપ્રથમ પ્રશ્ન નંબર 1, અધોલિખિતેભ્ય વિકલ્પેભ્યમ સમુચિતમ ઉત્તરમ ચિનુત। 1. પૂર્વે કેમ સમ જનાનાહ ભાગમ ઉપાસતે। 4 ઓપ્શન છે, મનુષ્ય, અસુરા, દેવા, સર્વે। જવાબ થશે ગ દેવાહ। 2. કવિ કિમ યાચતે। 4 ઓપ્શન છે, ભદ્રમ, દુરિતમ, સુખમ, ધનમ। જવાબ થશે ક ભદ્રમ। 3. જાયા કીદૃશી વાચમ વદતુ। તેના માટે 4 ઓપ્શન આપેલા છે, સાચો જવાબ થશે શાંતિવામ। 4. સર્વે કીદૃશા ભવંતુ। જવાબ થશે ગ સુખી ન ભવંતુ। 5. પર્જન્યઃ કદા વર્ષતુ। જવાબ થશે કાલે વર્ષતુ। 6. હે દેવ ખાલી જગ્યા દુરિતાની પરાશુભ। જવાબ થશે સવિતર। 7. પુત્ર ખાલી જગ્યા અનુવ્રત ભવતુ। જવાબ થશે પુત્ર પિતુઃ અનુવ્રત ભવતુ। 8. ખાલી જગ્યા નિરામયાઃ ભવંતુ। જવાબ થશે સર્વે નિરામયાઃ ભવંતુ। 9. સર્વે ખાલી જગ્યા પશ્યંતુ। જવાબ થશે સર્વે ભદ્રાણી પશ્યંતુ। 10. પૃથ્વી ખાલી જગ્યા ભવતુ। પૃથ્વી સસ્યશાલિની ભવતુ। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, એક વાક્યન સંસ્કૃત ભાષાયામ ઉત્તરત। 1. પૂર્વે દેવાઃ કથમ ભાગમ ઉપાસતે। પૂર્વે દેવાઃ સંજનાનાઃ ભાગમ ઉપાસતે। 2. જાયા કસ્મે મધુમતીમ વાચમ વદતુ। જાયા પ્રત્યે મધુમતી વાચમ વદતુ। 3. માનવાઃ કીદૃશા સંતુ। માનવાઃ નિર્ભયાઃ સંતુ। 4. કઃ ક્ષોભરહિત ભવતુ। અયમ દેશઃ ભારતઃ ક્ષોભરહિતઃ ભવતુ। પ્રશ્ન નંબર 3, રેખાંકિતાનામ પદાનામ સ્થાને પ્રકોષ્ઠાત ઉચ્ચિતમ પદમ પ્રયુજ્ય પ્રશ્નવાક્યમ રચયત। કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે, લીટી કરેલા સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી પ્રશ્નની રચના કરવાની છે। 1. જાયા મધુમતીમ વાચમ વદતુ। તેમાંથી લખી શકાય કા મધુમતીમ વાચમ વદતુ। 2. પુત્રઃ માત્રા સમન્નાઃ ભવન્તુ। કઃ માત્રા સમન્નાઃ ભવતુ। 3. કાલે વર્ષંતુ પર્જન્યઃ। કદા વર્ષતુ પર્જન્યઃ। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, આજ્ઞાર્થસ્ય અન્ય પુરુષ બહુવચન રૂપાણી ચિનુત। કેટલાક શબ્દ આપેલા છે, તેનું અન્ય પુરુષ બહુવચન રૂપાણી શોધવાનું છે। તો સંતુ, પશ્યંતુ અને ભવંતુ એ બહુવચનના રૂપ છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, પ્રશ્નાનામ ઉત્તરાણી માતૃભાષાયામ લિખત। પ્રશ્નોના જવાબ માતૃભાષામાં આપવાના છે। ઋષિ સૂર્ય પાસે શાની યાચના કરે છે। ઋષિ સૂર્ય પાસે યાચના કરે છે કે હે દેવ, સર્વ દુષ્કર્મો દુર્ગુણો દૂર કરો અને અમારે માટે જે કલ્યાણકારી હોય તે અમને પ્રાપ્ત કરાવો। 2. પતિ પ્રત્યે પત્નીને કેવી વાણી ઉચ્ચારવી જોઈએ। પતિ પ્રત્યે પત્નીને મધુર તેમજ શાંતિદાયક વાણી ઉચ્ચારવી જોઈએ। 3. ઋષિ બધા માટે શી આજ્ઞા વ્યક્ત કરે છે। ઋષિ બધા માટે આશા વ્યક્ત કરે છે કે સૌ સુખી અને રોગરહિત થાઓ, સૌ મંગલકારી વસ્તુઓ નિહાળો અને કોઈ પણ વ્યક્તિ દુઃખી ન થાઓ। 4. સંગઠિત રહેવા માટે કવિ શું કરવાનું સમજાવે છે। સંગઠિત રહેવા માટે કવિ કહે છે કે પૂર્વે જેમ સારી રીતે જાણતા સમાન મતિવાળા દેવોએ યજ્ઞમાંથી મેળવેલો પોતાનો ભાગ પ્રેમથી વહેંચી લીધો હતો, તેમ તમે બધાએ સાથે ચાલો, અર્થાત સંગઠિત બનો, સાથે બોલો, એક સમાન વિચારો વાળા બનીને જીવન વિતાવો। પ્રશ્ન નંબર 6, મા કશ્ચિત દુઃખામ ભવેત। સુક્તિના આધારે ભાવને તમારા શબ્દમાં વળવો। મા કશ્ચિત દુઃખભાગ ભવેત, કોઈ પણ વ્યક્તિ દુઃખી ન થાઓ। આ પ્રાર્થનામાં કવિ સમગ્ર જનસમૂહનું હિત અને કલ્યાણ થાય એવી કામના વ્યક્ત કરે છે। આ દેશનો કોઈ પણ નાગરિક અભાવગ્રસ્ત જીવન ન જીવે, સૌને જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ બરાબર પ્રાપ્ત થાય અને સૌ સુખમય જીવન જીવે, સૌ નિરોગી રહે, સર્વ મનુષ્યો પરસ્પર સ્નેહભાવથી જીવન વિતાવે અને એકબીજાના સુખની કામના કરે।
એવો ભાવ અહીંયા વર્ણવવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 7 શ્લોક પૂર્તિ કૃત. પહેલો શ્લોક છે સમ ગચ્છધ્વમ ત્યાંથી ઉપાસ્તે સુધી. તો શ્લોક લખીશું સમ ગચ્છધ્વમ સમ વદધ્વમ સમ વો મનાંસી જાતનામ દેવા ભાગમ યથા પૂર્વે સમ જનાના ઉપાસતે. ત્યાર પછી બીજો શ્લોક છે સર્વે ભવંતુ ખાલી જગ્યા ભવેત. સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. આ રીતે આપણે શ્લોક પૂર્તિ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા પાઠ 1ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. ધોરણ 10ના સંસ્કૃત વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 10 સંસ્કૃત નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો. એપ્લિકેશનની લિંક પણ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.